વડોદરામાં મહંત સ્વામી મહારાજનું ભવ્યાતિ ભવ્ય આગમન થયું। 1420 દિવસના લાંબા અંતરાલ બાદ વડોદરાની ધરતી પર મહંત સ્વામીની પધરામણી કરવામાં આવી। મહંત સ્વામીની પધરામણીને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અમદાવાદથી વડોદરા પધારેલા મહંત સ્વામી મહારાજનું 92 બુલેટ સવાર યુવાનો દ્વારા શાનદાર એસ્કોર્ટ સાથે સ્વાગત કરવામાં આવ્યું। અટલાદરા સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં 7000થી વધુ ભાવિક ભક્તોએ ઉમળકાભેર સ્વામીને વધાવ્યા। ઢોલ શરણાઈના નાદ અને આતશબાજી સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। સ્વામીના આગમનને વધાવવા ભક્તોએ કઠિન તપ અને વ્રતની ભેટ ધરી। 1420 દિવસે પધાર્યા હોવાથી 47 યુવાનો દ્વારા 1420 દંડવત કરી ભક્તિ અર્થ્ય કરાયું અર્પણ। સ્વામીના 92મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે અનેક ભક્તોએ 92 કલાકના નિર્જળ ઉપવાસ કર્યા। પ્રમુખ એકેડેમીના છાત્રો દ્વારા 153 પુસ્તકોના 45000 પૃષ્ઠોનું વાંચન કરી જ્ઞાન ભક્તિનું વાંચન વ્રત કરાયું। ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના તમામ સત્સંગી આશ્રિતોના વર્તમાન ગુરુ હરિ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનું આજે વડોદરાની અંદર આગમન થયું છે। 1420 દિવસ પછી એટલે કે લગભગ 4.25 વર્ષ પછી તેમનું અહીંયા આગમન થઈ રહ્યું છે અને ખાસ તો 2 ફેબ્રુઆરીના દિવસે તેમનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરાની અંદર ઉજવવાનો છે, જેમાં 1.5 લાખથી વધારે ભાવિક હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે। તે નિમિત્તે આજે તેમના આગમન નિમિત્તે આજે વડોદરા શહેરના હરિભક્તોના અંતરની અંદર અપાર ઉત્સાહ હતો। એટલા માટે લગભગ 92 જેટલા સાફાધારી યુવકો એ બુલેટ બાઇક પર સવાર થઈને વડોદરાના રાજમાર્ગ પર ભવ્યતાપૂર્વક તેમની સવારી નીકળી હતી। તેમનું ભવ્યતાપૂર્વક સ્વાગત થયું